તો જ પ્રકારે હવે ગાંધીનગરથી આ સમાચાર ગિફ્ટ સિટીથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં આ તમામ જે ઘટનાઓ રોકાણકારોને છેતરવાની ખૂબ મોટી ઘટના બની છે. ફરી એક વખત આ મોટું કૌભાંડ છે તે સામે આવી રહ્યું છે, જેને લઈને અનેક પ્રશ્નો છે તે ઉદ્ભવી રહ્યા છે. જોકે હવે 32,000 જેટલા જે રોકાણકારો છે તેમનો સીધો આક્ષેપ અહીંયા જોવા મળી રહ્યો છે. આ આખું કૌભાંડ શું હતું, આખી સ્કીમ શું હતી, તે સમગ્ર મામલાને લઈને આપણે આજે વાતચીત કરવા જઈ રહ્યા છીએ કે કોના દ્વારા આ કૌભાંડ છે તે આચરવામાં આવ્યું, કઈ એવી લોભામણી લાલચો છે તે આપવામાં આવી કે જેને કારણે રોકાણકારો છે તે આટલા બધા આકર્ષાયા અને 400 કરોડ જેટલા રૂપિયા જે રોકાણ કરવામાં આવ્યા છે. આ રોકાણકારો શું કહી રહ્યા છે અને આખરે આ સ્કીમ શું હતી, મુખ્ય જે માસ્ટર માઇન્ડ છે તે કોણ હતો, એ સમગ્ર વિગત આપણે જાણીશું. સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે આખી સ્કીમ શું. ગિફ્ટ સિટીમાં કૌભાંડ, ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું જે આશંકા અને જે રોકાણકારો છે તેમનું કહેવું છે. જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો, 32,000 જેટલા એવા રોકાણકારો છે કે જેમના રૂપિયા ડૂબી ગયા છે. રોકાણના નામે 400 કરોડ રૂપિયાથી વધુનું આ મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે. એક બાદ એક આવી સ્કીમો, આવા રોકાણો છે તે કરવામાં આવે છે, નફાની જે લાલચો તે આપવામાં આવે છે, પરંતુ હજી પણ લોકો આવી લોભામણી લાલચમાં આવીને ક્યાંક ને ક્યાંક ફસાતા જોવા મળી રહ્યા છે. એટલે કે 33,000થી વધુ રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા હોવાની વાત છે તે સામે આવી રહી છે. અને અહીંયા 33,000 જેટલા લોકો કે જેમને કરોડો રૂપિયા પોતાના રોક્યા છે. શું હતી આ સ્કીમ? શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ નામની આ કંપની કે જે શરૂ કરવામાં આવી હતી 3 વર્ષ પહેલા 2023માં, અને ત્યારબાદ આખું કારનામું છે તે શરૂઆત થઈ. કંપની ટેરાબાઇટ ડેટા સ્પેસ ખરીદી, તેમાં રોકાણની સૌથી પહેલા સલાહ આપતી હતી. મોટી મોટી ઓફરો, લોભામણી લાલચો છે તે લોકોને આપવામાં આવતી. રોકાણકારો અને સૌથી વધુ નફો મેળવો તેવી એક સ્કીમ છે તે બહાર પાડવામાં આવતી હતી કે ટીબી એટલે કે ટેરાબાઇટ પ્રમાણે ત્યાં રોકાણ કરવામાં આવતું હતું અને રોકાણ બાદ તેમને નફો છે તે મેળવવાની લાલચ છે તે આપવામાં આવતી હતી. અને આ જ સ્કીમમાં લોકો ફસાયા અને અત્યારે લોકોના પૈસા પણ ફસાઈ ગયા છે. રૂપિયા રોકવાથી તમને ટીબી એટલે કે ટેરાબાઇટમાં સ્ટોરેજ મળવાની વાત રોકાણકારોને કરવામાં આવતી હતી. માસ્ટર માઇન્ડ દ્વારા આખો પ્લાન છે તે ઘડવામાં આવ્યો હતો અને હવે લોકોએ રોકાણના નામે પૈસા પણ કર્યા. ટીબી એટલે કે ટેરાબાઇટમાં સ્ટોરેજ આપવાની વાત છે તે કરવામાં આવતી. સ્ટોરેજ વિવિધ કંપનીઓને ભાડે આપવામાં આવશે તેવી વાત આ લોકો દ્વારા કરવામાં આવતી હતી અને લોકોએ તેમના પર વિશ્વાસ મૂક્યો અને હવે એ 33,000 જેટલા લોકો કે જેમના પૈસા હવે ફસાયા છે. સ્ટોરેજ વિવિધ કંપનીઓને ભાડે આપવાની વાત કરવામાં આવતી અને તે જ ભાડે આપ્યા બાદ દર મહિને ભાડા પેટે તમારી આવક છે તે શરૂ થઈ જશે. અલગ અલગ ટેરાબાઇટ પ્રમાણે, અલગ અલગ રોકાણ પ્રમાણે તેમને તેનું ભાડું છે, નફો છે તે મળશે તેવી વાત છે તે કરવામાં આવતી હતી. એટલે કે આખી સ્કીમ છે તે બહાર પાડવામાં આવતી હતી. મોટા મોટા ઓફરો, મોટી મોટી લાલચો છે તે રોકાણકારોને આપવામાં આવતી હતી. રોકાણ માટે ભાડા કરાર પણ કરવામાં આવતા હતા. એક વાત અહીંયા એ પણ સામે આવી છે કે જે રોકાણના નામે વાત કરવામાં આવતી હતી તેના ભાડા કરાર પણ કરવામાં આવતા હોવાનું જે રોકાણકારો છે તે કહી રહ્યા છે. પરંતુ હવે જે લોકો ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં આ જે ઓફિસ આવેલી છે ત્યાં પહોંચીને હલ્લા બોલ કરી રહ્યા છે, પરંતુ હવે સમય જતો રહ્યો છે. ચાલાકીથી કમાણીનો આ કિમિયો છે તે અપનાવવામાં આવ્યો. આધુનિક સમયમાં ડેટા સેન્ટરની ખૂબ જરૂર પડી રહી છે અને ગિફ્ટ સિટી જેવા કે જ્યાં અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં તે વિકસિત થઈ રહ્યું છે. ડિજિટલ સ્ટોરેજ જ્યાં ફોટો, વિડીયો અને કન્ટેન્ટનો ડેટા છે તે સ્ટોર થઈ શકે છે અને આ જ સ્ટોરેજ છે જે લોકોને ભાડે છે તે આપવામાં આવે છે. ડિજિટલ સ્ટોરેજ જ્યાં ફોટો, વિડીયો અને કન્ટેન્ટ ડેટા છે તે સ્ટોર કરવામાં આવે છે અને તેને જ આ ડેટા બાઇટ છે તે કહેવામાં આવે છે. એટલે કે અલગ અલગ રીતે તેનો ઉપયોગ છે તે કરવામાં આવે છે અને તેનો જ ફાયદો અને આ જ ચાલાકી અપનાવવામાં આવી. કેટલીક કંપનીઓ પોતાના ડેટા સેન્ટર ન હોય એટલે કે ટીબી, ટેરાબાઇટ છે તે ભાડે લેતા હોય છે અને તેનો જ ઉપયોગ છે ત્યાં માસ્ટર માઇન્ડ દ્વારા કરવામાં આવ્યો અને આમાં જ લોકોને સ્ટોરેજ ખરીદવા માટે એટલે કે તેમાં રોકાણ કરવા માટે મોટી મોટી લાલચો છે તે આપવામાં આવી. ને અહીંયા આ જ સમજાવવામાં આવતું હતું દર વખતે દરેક રોકાણકારોને. અહીંથી ચાલાકીથી કમાણી કરવાનો આ કિમિયો છે તેની શરૂઆત થઈ છે. 2023 તેની શરૂઆત 3 વર્ષ થઈ ગયા ત્યાં સુધી તેનો ડિરેક્ટર આ જ પ્રકારે લોકોને આવી લોભામણી લાલચો છે તે આપતો રહ્યો. આ જ પ્રમાણે અહીંથી જ ચાલાકીથી કમાણીનો જે કિમિયો છે તે શરૂ કરવામાં આવ્યો હતો. 3 વર્ષ વીતી ગયા છતાં પણ આ લોકોને આજે એક બાદ એક તેમનું જે મહિનાનું ભાડું છે, નફો છે તે આપવામાં આવતો હતો ને ધીમે ધીમે લોકોનો વિશ્વાસ છે તે જીતવામાં આવી રહ્યો હતો. કેવી રીતે ભોળવાયા લોકો, કેવી રીતે લોકો છેતરપિંડીનો ભોગ બન્યા.
ઊંચા વ્યાજદરની લાલચમાં લોકો આવી ગયા. લોકોને એ કહેવામાં આવ્યું કે તમે સ્ટોરેજમાં પૈસા ઇન્વેસ્ટ કરો, ઊંચો દર તમને વ્યાજ દર મળશે અને આ જ વ્યાજના ચક્કરમાં લોકો આવી ગયા, રોકાણ કરી દીધા પોતાના પૈસા અને લોકો ફસાઈ ગયા. દર મહિને 5% જેટલું માથભર વળતર તમને મળતું થઈ જશે. 5%ની લાલચ રોકાણકારોને આપવામાં આવી, પરંતુ લોકો પણ અત્યારે જાગૃતિ નથી લોકોમાં જોવા મળતી. આ પહેલી ઘટના નથી કે જે સામે આવી હોય. અનેકો ઘટના છે તે આવી સામે આવી ચૂકી છે કે જ્યાં લોકોના પૈસા ડૂબ્યા હોય છતાં પણ લોકો આવી રીતે ભોળવાઈ જાય છે. 38,940 રૂપિયાના રોકાણ પર મહિનાનું 1,650 રૂપિયા ભાડા પેટે લોકોની આવક આવતી થઈ. એટલે કે આટલા પૈસા તમે રોકાણ કરો એટલે તમને દર મહિને આટલું વ્યાજ, આટલું ભાડું છે તે તમને મળતું થઈ જાય. 1,650 રૂપિયા ભાડા પેટે તમારી આવક છે તે દર મહિનાની શરૂ થઈ જાય. અને આ જ લાલચમાં લોકો ફસાયા અને હવે તેમના રૂપિયા પણ ફસાયા છે. શરૂઆતમાં સમયસર વળતર ચૂકવીને રોકાણકારોનો વિશ્વાસ છે તે જીતવામાં આવ્યો. શરૂઆતમાં નવા જ્યારે રોકાણકારો પોતાના પૈસા રોકે છે ત્યારે તેમને દર મહિને 5% વ્યાજ જેટલું વળતર છે તે આવતું થઈ ગયું. એટલે કે દર મહિને પોતાના ખાતામાં જ્યારે આટલા પૈસા પડે 5% વ્યાજ સાથે એટલે લોકો ખુશી અનુભવતા હતા. મોટા પાયે ભૂમિપૂજન જેવા જાહેર કાર્યક્રમો કરવામાં આવ્યા. ડિરેક્ટર દ્વારા, કંપની દ્વારા જે મોટા કાર્યક્રમો અલગ અલગ શહેરોમાં કરવામાં આવ્યા હતા, અલગ અલગ રાજ્યોમાં કરવામાં આવ્યા હતા. ભૂમિપૂજન જેવા કાર્યક્રમો જાહેરમાં યોજવામાં આવ્યા અને જેથી લોકો તે તરફ વધુ આકર્ષાયા. હજારો લોકોને છૂટા હાથે રૂપિયા રોક્યા. એટલે કે આ બધું જ જોઈને ભૂમિપૂજનો, કાર્યક્રમોનું આયોજન અલગ અલગ શહેરોમાં પોતાની બ્રાન્ચ બતાવીને લોકોને આકર્ષાયા. લોકોએ ઘર ગીરવી મૂકીને રોકાણ કર્યું છે. ઘટનાઓ એવી પણ સામે આવી રહી છે કે લોકોએ પોતાના ઘર પર લોન લીધી અને એ જ પૈસા આમાં ઇન્વેસ્ટ કર્યા, રોકાણ કર્યા અને લોકો હવે બરાબરના ફસાયા છે. હવે જોઈએ આ ગેમનો મુખ્ય ચહેરો આખરે કોણ છે. શૂટ સ્પેસ કંપનીનો ડિરેક્ટર ઉત્પલ પટેલ, કે જે ઉત્પલ પટેલ છે તે વૈભવી લાઈફ પોતાની જીવી રહ્યો હતો તેવું પણ સામે આવ્યું છે. જોકે હવે આ ઉત્પલ પટેલ છે તે ફરાર થઈ ચૂક્યા છે, ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ઉત્પલ પટેલ જ આ ગેમનો મુખ્ય ચહેરો હોવાનું સામે આવ્યું છે. એટલે કે અનેક તપાસ છે તે કરવામાં આવી છે. સાબરકાંઠાના જે ઈસરી ગામમાં નો તે રહેવાસી છે અને હવે તેને લઈને તપાસ ચાલી રહી છે. 3 વર્ષની અંદર જ આખો ખેલ છે તે ઘડવામાં આવ્યો, આખો પ્લાન છે તે બનાવવામાં આવ્યો અને 3 વર્ષમાં કંપનીની શરૂઆત ડિરેક્ટર પદે તે રહ્યા. લોકોના લગભગ 400 કરોડ જેટલા રૂપિયા ચાવ કરી ગયો અને તેનું ફૂલ એકું છે તે 400 કરોડનું ફેરવાઈ ગયું છે. રોકાણકારો 33,000 જેટલા રોકાણકારો 400 કરોડ જેટલા ઇન્વેસ્ટ કરી ચૂક્યા છે. હવે અહીંયા વાત કરીએ જે પ્રકારે કે રોકાણના નામે અહીંયા લૂંટ છે તે કરવામાં આવી રહી છે. સ્ટોરેજ એટલે કે 1 ટેરાબાઇટ એટલે કે રોકાણ 38,940 જેટલું જો તમે 1 ટેરાબાઇટના પ્રમાણે રોકાણ કરો છો તો મહિનાનું તમને 1,650 રૂપિયા જેટલી આવક અને ભાડું તમને મળશે. 4 ટેરાબાઇટ પ્રમાણે તમે રોકાણ કરો છો 1,55,760 જેટલું તો તમને 6,600 જેટલું મહિનાનું ભાડું મળશે. એટલે કે લોકો રોકાણ કરતા ગયા ધીરે ધીરે અને લોકોનો વિશ્વાસ પણ આ લોકો જીતતા ગયા કંપનીવાળા અને ત્યારબાદ લોકોએ આ રોકાણ વધાર્યું, પોતાના મકાનો ગીરવી મૂકી દીધા, વ્યાજે પૈસા 1-2% વ્યાજે પૈસા લીધા ને ત્યારબાદ આ સમગ્ર મામલો છે તે સામે આવી ગયો. એટલે જો વાત કરવામાં આવે આ સમગ્ર મામલાની તો જે હવે આ 10 ટેરાબાઇટ છે ત્યાં 10 ટેરાબાઇટના પ્રમાણે 3,89,000 અને 400 રૂપિયા જો તમે રોકાણ કરો છો તો મહિનાનું તમને 16,500 રૂપિયા જેટલું જે ભાડું છે તે તમને મળે છે. તેમાંથી તમને તે આવક છે તે ઉપજવે છે. તે પ્રકારની અહીંયા લોભામણી લાલચો આપવામાં આવી. 20 ટેરાબાઇટ પ્રમાણે જો વાત કરવામાં આવે તો 7,88,000 જેટલું તમે રોકાણ કરો તો 32,000 જેટલું ભાડું અને તેટલી આવક છે તે તમને અહીંયા મળે છે. 40 ટેરાબાઇટ પ્રમાણે જો વાત કરવામાં આવે તો રોકાણ તમારે કરવું પડે છે 15,57,600 જેટલું અને તેની સામે તમારે 72,600 મહિનાનું ભાડું, મહિનાની આવક તમારી નક્કી થઈ જાય છે. શરૂઆતમાં પૈસા અને આ ભાડું લોકોને આપવામાં પણ આવીને લોકોને સારું પણ લાગ્યું, પરંતુ જ્યારે ધીરે ધીરે મહિનાઓ વીત્યા, વર્ષ વીત્યું તેમ લોકોને ખબર પડી કે આ હવે અમારી સાથે છેતરપિંડી થઈ રહી છે, કારણ કે ઓફિસોને હવે તાળા વાગી ગયા છે. છેલ્લે વાત કરીએ 80 ટેરાબાઇટ પ્રમાણે તેમાં રોકાણ કરવું પડે છે 31,15,200નું, ત્યારે તમને મહિનાનું ભાડું મળે છે 1,45,200. એટલે કે આખો મામલો છે તે અહીંયા સેટ કરવામાં આવ્યો હતો. આ રોકાણ અને આખી જે આવક છે તે અહીંયા ઉભી કરવામાં આવી હતી ને તેને જ પ્રમાણે લોકોને આ નફાની લાલચ છે વધુ ને વધુ થતી ગઈ. દર મહિને શરૂઆતમાં આ
પૈસા છે તે લોકોને આપી દેવામાં આવતા હતા અને ત્યારબાદ આ જ રીતે લોકોનો વિશ્વાસ છે તે કેળવવામાં આવતો હતો. એટલે કે આપણે જોયું કે રોકાણના નામે લૂંટ કેવી રીતે કરવામાં આવે છે તેનું માધ્યમ. હવે આગળના ગ્રાફિક્સ પણ આપણે જોઈશું કે કેવી પ્રકારે લોકોને લાલચો આપવામાં આવી, ઓફરો આપવામાં આવી, આખી ચેન છે તે કેવી રીતે ચાલતી હતી. આખું કૌભાંડ છે તે અત્યારે સામે આવી રહ્યું છે. હવે અહીંયા વાત કરીશું કે જે પ્રકારે લોકોને કેવી રીતે આમાં ભોળવાય અને કેવી રીતે આ આખું રેકેટ છે તે બહાર આવ્યું છે, કેવી રીતે અત્યારે આ ઉત્પલ પટેલ છે તે ઓફિસોને તાળા મારીને ફરાર થઈ ચૂક્યો છે. અત્યારે આ પ્રકારની લૂંટ કરવામાં આવી છે. એક ઓડિયો પણ હાલ તો વાયરલ થઈ રહ્યો છે, પરંતુ હવે આ ઓડિયોની પુષ્ટિ તો નથી કરવામાં આવી રહી. પરંતુ આ ઉત્પલ વોરા કે જે મુખ્ય ચહેરો માનવામાં આવે છે, મુખ્ય માસ્ટર માઇન્ડ જેને માનવામાં આવી રહ્યો છે, તેવું કહી રહ્યો છે કે તમારા તમામ લોકોના પૈસા હું પરત આપી દઈશ. તેવી વાત અને તેવી ધમકીઓ રોકાણકારોને હજી સુધી આપવામાં આવી રહી છે. પરંતુ હવે તેના પર કોઈ વિશ્વાસ કરવા માટે તૈયાર થતું નથી, કારણ કે લોકોના 400 કરોડ જેટલા રૂપિયા અહીંયા ફસાઈ ચૂક્યા છે. આ સમગ્ર મામલો જે આપણે ચાર્ટના માધ્યમથી જોયું કે અલગ અલગ જે ભાડું, અલગ અલગ નફો અને તેની આવક છે તે અહીંયા નક્કી કરવામાં આવતી હતી ને 1 ટેરાબાઇટ પ્રમાણે લોકોને આટલા પૈસા રોકાણ કરવા માટે આટલું મહિનાનું ભાડું છે તે આપવામાં આવતું હતું. એટલે કે આવકો નક્કી, જુદી જુદી ઓફરો એજન્ટો દ્વારા આખી ચેન છે તે ચાલતી હતી. એટલે કે એજન્ટો રાખવામાં આવતા હતા. જે એજન્ટો આવા રોકાણકારો લઈને આવે છે, રોકાણ કરનાર લોકોને લઈને આવે છે, તે એજન્ટો માટે પણ ઓફરો છે તે રાખવામાં આવતી હતી. રોકાણના નામે ઓફર, રોકાણ માટે મલ્ટી લેવલ માર્કેટિંગ ચેન છે તે આખી ઊભી કરવામાં આવી હતી. એટલે કે એજન્ટો રાખવામાં આવ્યા હતા અને એજન્ટો અલગ અલગ શહેરોમાંથી, અલગ અલગ રાજ્યોમાંથી રોકાણ માટે લોકોને લઈને આવતા હતા. એટલે કે મલ્ટી લેવલ માર્કેટિંગ સિસ્ટમ આખી ડેવલપ કરવામાં આવી હતી અને આ જ માર્કેટિંગ સિસ્ટમને આધારે રોકાણકારો આ કંપની સુધી પહોંચતા હતા. રોકાણકાર લાવનાર એજન્ટોને પણ કરોડોની ઓફર આપવામાં આવતી હતી. એટલે કે જે એજન્ટો આવા રોકાણકારોને લાવે છે તેમને પણ નફાની લાલચમાં ડુબાડવામાં આવ્યા હતા. તેમને પણ નફાની લાલચમાં અને તેમને પણ આવક મળશે, તેમને પણ કરોડો રૂપિયાના ઇનામો મળશે તેવી જાહેરાતો અને લોભામણી લાલચો આપવામાં આવી. સ્માર્ટફોનથી લઈને મેકબુક, લક્ઝુરિયસ કાર અને ક્રૂઝની લાલચો છે તે તેમને આપવામાં આવતી હતી. એટલે એજન્ટો પણ તેનાથી વાકેફ થતા, આકર્ષાતા હતા અને ત્યારબાદ આ એજન્ટો પણ આવા રોકાણકારોને કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, રોકાણ કરવા માટે કહેતા હતા. એટલે કે દર મહિને લાખો કરોડો રૂપિયા પણ કમિશન આપવાની વાત છે ત્યાં ડિરેક્ટર દ્વારા કરવામાં આવતી હતી. અને હવે આ ડિરેક્ટર છે તે ફરાર થઈ ચૂક્યો છે. કરોડો રૂપિયા ચાવ કરીને ડિરેક્ટર આખરે ફરાર થઈ ચૂક્યો છે. સારું કામ કરનાર એજન્ટોનું સન્માન પણ કરવામાં આવતું હતું. એટલે કે જે એજન્ટો સારું કામ કરે છે, દર મહિને, દર વર્ષે જે લોકો સારા એવા રોકાણકારો લાવે છે, સારું એવું મોટું રોકાણ કરાવે છે, તેવા એજન્ટોનું સન્માન કરવામાં આવતું હતું. એવા પણ કાર્યક્રમોનું અહીંયા આયોજન થતું હતું. ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં મોટિવેશનલ સેશન્સ જે તે રાખવામાં આવતા હતા. એટલે કે આવા સેશન્સ રાખવામાં આવતા, લોકોને આકર્ષવામાં આવતા, જાહેરમાં સન્માન કરવામાં આવતું એજન્ટોનું. દિલ્હી અને જમ્મુ કાશ્મીર સુધી મોટિવેશનલ સેશન્સ છે તે ગોઠવાયા છે અને હવે ગુજરાત સહિતના અલગ અલગ રાજ્યોમાં પણ આ નેટવર્ક છે તે ફૂલું ફાલ્યું હતું. લોભામણી લાલચ આપીને રોકાણ માટે આકર્ષવાના પ્રયાસો છે તે કરવામાં આવતા હતા. મોટી મોટી કાર, મોટા મોટા મોબાઈલ ફોન અને મોટા મોટા બજેટને લઈને કરોડો રૂપિયાની ઓફર આપીને લોકોને ફસાવવામાં આવતા હતા. આ લાલચો છે તે આપવામાં આવતી હતી. લોકોનો વિશ્વાસ કેવી રીતે જીત્યો આ કંપનીએ? નોઈડા અને જમ્મુ કાશ્મીરમાં ઓફિસો ખોલવામાં આવી. મોટા મોટા નેટવર્કો છે તે અહીંયા ઉભા કરવામાં આવ્યા. નોઈડા અને જમ્મુ કાશ્મીર જેવા જે વિસ્તારો છે કે ત્યાં આ ઓફિસો છે તે અહીંયા ખોલવામાં આવી હતી અને લોકોને વિશ્વાસમાં લીધા કે અમારી અનેક બ્રાન્ચો છે, અલગ અલગ જગ્યા પર અમે આ કામ કરીએ છીએ, અમારી કંપની આવેલી છે ને લોકોનો વિશ્વાસ અહીંયા જીત્યો. મોટી કંપની તરીકે લોકોના મનમાં ઓળખ બેસાડી. અમારી એક ખૂબ મોટી નામના છીએ, અમે ખૂબ મોટી નામના ધરાવીએ છીએ તેવી વાતો કરીને અહીંયા લોકોને વિશ્વાસમાં લીધા. ઓફિસોના ઉદ્ઘાટન માટે કંપનીનો ડિરેક્ટર પોતે જાતે જતો હતો. અલગ અલગ શહેરો, અલગ અલગ રાજ્યોમાં જે ઓફિસો બનાવવામાં આવી હતી ત્યાં આ ડિરેક્ટર ઉત્પલ પટેલ પોતે જતો હતો અને ઓફિસોનું રોકાણ એટલે કે ઓફિસોનું ઉદ્ઘાટન છે તે પોતે કરતો હતો. રૂપિયા મળતા બંધ થતા ગિફ્ટ સિટીમાં રોકાણકારોનું ટોળું હવે ઉમટી પડ્યું છે. કરોડોનું ફુલેકું ફેરવી દેવામાં આવ્યું. અહીંયા 3 વર્ષ પછી રૂપિયા મળતા અહીંયા ગિફ્ટ સિટીમાં જે ઓફિસ હતી ત્યાં હવે તાળું વાગી ગયું છે અને રોકાણકારો હવે આ ઓફિસ સુધી પહોંચ્યા છે અને ભારે આક્રોશ લોકોમાં જોવા મળ્યો. પરંતુ ઓફિસે હવે લોક મારી દેવામાં આવ્યા છે. ઓફિસે તાળા વાગી ગયા છે અને હવે આ રોકાણકારો આખરે જાય તો જાય ક્યાં, સંપર્ક કરે તે કોનો કરે? જો અહીંયા ગિફ્ટ સિટીમાં જે ઓફિસ આવેલી છે ત્યાં મોટા પાયે આ રોકાણકારો પહોંચ્યા. ગુજરાત બહારના પણ રોકાણકારો અહીંયા પહોંચ્યા હતા. અલગ અલગ જે ઓફિસ અલગ અલગ રાજ્યોમાં બનાવવામાં આવી છે તે તમામ જગ્યાએથી
આ રોકાણકારો અહીંયા પહોંચ્યા હતા અને ભારે આક્રોશ કરવામાં આવ્યો. જોકે પોલીસ પણ ત્યારબાદ ત્યાં પહોંચી મામલો થાળે પાડ્યો. એટલે કે 32,000 લોકો પાસેથી કરોડો રૂપિયા લેચી લેવામાં આવ્યા છે. આ 32,000 લોકો છે તેમના પાસેથી 400 કરોડ જેટલી રકમ, આ 400 કરોડનો આંકડો છે તે સામે આવ્યો છે. અને આ 400 કરોડ ખૂબ મોટી રકમ કહેવાય. અને જે રોકાણકારો એટલા એવા છે કે જે કહી રહ્યા છે કે અમે પોતાનું ઘર ગીરવે મૂકીને અથવા તો લોન લઈને આમાં રોકાણ કર્યું છે. 30 માર્ચ 2023ના રોજ આ કંપની અસ્તિત્વમાં આવી હતી અને ઓફિસને તાળા પણ સરકારી રેકોર્ડ પર ઓફિસના તાળા લાગી ગયા છે, પરંતુ સરકારી રેકોર્ડ પર આ કંપની હજી એક્ટિવ જોવા મળી રહી છે. જે નોંધણી રજીસ્ટ્રેશન કરવામાં આવે છે તે પ્રમાણે નોંધણી પ્રમાણે ડેટા પ્રોસેસિંગ અને હોસ્ટિંગનું કામ કરતું આ કંપની દર્શાવવામાં આવી છે. કંપનીની શરૂઆતથી ઉત્પલ પટેલ આ કંપનીનો ડિરેક્ટર હતો. એટલે કે 2023માં જ્યારથી આ કંપનીની શરૂઆત થઈ ત્યારથી ઉત્પલ પટેલ આ કંપનીનો ડિરેક્ટર હતો. પરંતુ નવાઈની વાત અહીંયા એ જોવા મળી રહી છે કે 21 ફેબ્રુઆરી 2026ના રોજ ધ્રુવ ચૌધરીને અહીંયા એડિશનલ ડિરેક્ટર બનાવી દેવામાં આવ્યો છે. આખો પ્લાન અહીંયા ધીરે ધીરે સમજાઈ રહ્યો છે. અચાનક ડિરેક્ટર બદલાઈ ગયા, એડિશનલ ડિરેક્ટર તરીકે બીજા કોઈને જવાબદારી સોંપી દેવામાં આવી. હવે વાત કરીએ છેતરપિંડીના ભોગ બનેલા લોકો અહીંયા શું કહી રહ્યા છે. અમે શરૂઆતમાં ખૂબ ઓછું રોકાણ કર્યું હતું, કારણ કે શરૂઆતમાં લોકોને વિશ્વાસ ન આવી જાય એટલે ધીરે ધીરે રોકાણ કર્યું. દર મહિને ભાડું મળી જતું હોવાથી અમને વિશ્વાસ થયો. જેમ કે આપણે પહેલા વાત કરી કે શરૂઆતમાં તો બધું ઠીક હોય તે પ્રકારે લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવતા હતા. વધુ ભાડું મળતા ઘરના કાગળ પર લોન લઈને 1.5 કરોડ રૂપિયાનું દેવું કરીને અહીંયા રોકાણ કર્યું છે. 1.5 કરોડનું રોકાણ કર્યા પછી મારા રૂપિયા ફસાઈ ગયા છે. એટલે કે લોન લીધી ઘર પર અને હવે 1.5 કરોડ રૂપિયા જેટલો વિશ્વાસ આટલો બધો કેળવી લેવામાં આવ્યો અને 1.5 કરોડ રૂપિયા અહીંયા રોકાણ કરી દીધા, પરંતુ હવે આ 1.5 કરોડ ફસાયા છે. હવે લોનના હપ્તા ભરવા માટે પણ પૈસા નથી, આવું લોકો કહી રહ્યા છે. જે લોકોના પૈસા ફસાયા છે, જે લોકો પાસે હવે કોઈ મૂડી નથી બચી, તે લોકો કહી રહ્યા છે કે હવે લોનના હપ્તા ભરવાના પણ ફાંફા પડી રહ્યા છે. કંપનીના ડિરેક્ટર 15 દિવસથી ઓફિસે ફરક્યા પણ નથી. ડિરેક્ટર કે જે લોકો મોટી મોટી વાતો કરતા હતા, આ લોભામણી લાલચો આપી, ઓફરો આપી, તે હવે ફરક્યા પણ નથી. ફોન પર એટલું જ કહે છે કે મારા અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા છે. અકાઉન્ટ ફ્રીઝ થવાને કારણે આ તમામ મુશ્કેલીઓ થઈ રહી છે તેવું કહેવું છે ડિરેક્ટરનું. નવો ડેટા સેન્ટર બનાવવા માટે પ્રાંતિજ પાસે જમીન લીધી હોવાનું પણ કહીને અમને છેતર્યા છે. એટલે કે એક બાદ એક આવી ઓફરો આપવામાં આવી, ગોળ વંટોળ એટલે કે કુંડાળામાં લઈ જઈને લોકોને ફસાવ્યા છે. અને આ પ્રકારે ફૂલેકું ફેરવીને હવે આ ભાઈ સાહેબ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. નવો ડેટા સેન્ટર બનાવવાની પણ વાત કરવામાં આવી અને લોકો પણ વધુ ને વધુ લાલચમાં આવીને આ ઓફરોમાં ઝઘડાતા ગયા અને વધુ ને વધુ રોકાણ લોકો કરતા ગયા. એટલે આ સમગ્ર બાબતોને લઈને હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઉત્પલ પટેલ છે તે વિદેશ ભાગી ગયો છે, પરંતુ હજી આ વાતને સમર્થન નથી મળ્યું જાહેરમાં. હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જે રોકાણકારો છે તેમના પૈસા ફસાયા છે તે હવે માંગ કરી રહ્યા છે કે અમને અમારા રૂપિયા પરત જોઈએ. પરંતુ હવે સમય બતાવશે કે ઉત્પલ પટેલ ક્યારે હવે ભૂગર્ભમાંથી બહાર આવે છે, શું કામગીરી, શું કાર્યવાહી પોલીસ દ્વારા તેના પર કરવામાં આવે છે. હાલ રોકાઈએ એક બ્રેક માટે.